हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। આપણે આજે એક એકદમ અલગ અને યુનિક રેસીપી બનાવીએ છીએ અને બનાવતા વધારે વાર પણ નથી થતી અને પહેલેથી કોઈ તૈયારી પણ કરવી નથી પડતી। તો ચલો બનાવવાની શરૂઆત કરીએ। તો અહીંયા એના માટે મેં છે ને 3 વાટકી સોજી લીધી છે મિક્સર જારની અંદર। હવે તમારી જોડે દહીં હોય તો દહીં પણ વાપરી શકો છો ખાટું, અને ના હોય ને તો ખાટી છાશ પણ એડ કરો છો। મેં અહીંયા છાશ એડ કરી છે અને સારી રીતે એને આપણે મિક્સરમાં થોડું ફેરવી લઈશું જેથી કરીને મસ્ત એવું મિક્સ થઈ જાય છે। તો મિક્સ થઈ જાય ને તો જો આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની છે તમારે, એટલે વધારે નહીં પાતળું કે વધારે નહીં ઘટ એવું આપણે રાખવાનું છે આ રીતે। હવે એને આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું અને ત્યાર પછી એને ઢાંકી અને મૂકી દેવાનું છે। ફક્ત અને ફક્ત 3-4 મિનિટ માટે એને ઢાંકી અને મૂકી દઈશું। હવે આની જોડે જે ચટણી બનાવીએ છીએ ને એને લીધે આનો બહુ એકદમ યુનિક ટેસ્ટ આવે છે અને આની અંદર પણ મસાલા અલગ જ એડ કરવાના છે આપણે। એટલે જો આ રીતનું બેટર હવે બનાવવાની શરૂઆત કરીએ છીએ તો આપણે ઢાંકણ લઈ લીધું છે અને હવે જો આ રીતની કન્સિસ્ટન્સી એની થઈ ગઈ છે। તો હવે આની અંદર મસાલા અલગથી કરવાના છે। તો જો સ્વાદ પ્રમાણે આપણે અહીંયા મીઠું એડ કર્યું છે, થોડું જીરું એડ કર્યું છે આખું, અને ચીલી ફ્લેક્સ એડ કર્યા છે અને આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે। હવે તમારી જોડે ચીલી ફ્લેક્સ ના હોય ને તો ઘરમાં સૂકા મરચાં હોય ને તો એને અધકચરા ખાંડી અને નાખજો, અને એ પણ ના હોય ને તો કશ્મીરી મરચું થોડું એડ કરી દેશો, સાદું મરચું પણ તમે એડ કરી શકો છો। તો આ રીતનું એને સારી રીતે હલાવી લેવાનું છે। હવે એને થોડીવાર સેટ થવા માટે મૂકી દઈશું અને ત્યાં સુધી આપણે એક મિક્સર નાના જારની અંદર મેં અહીંયા કોથમીર લીધી છે, મરચાં લીધા છે, મીઠું નાખ્યું છે અને દાળિયા છે। તો અને એની અંદર થોડુંક જ પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ કરવાનું નથી જેથી સારી રીતે મિક્સ થઈ જાય। હવે એને ક્રશ કરી અને આ રીતની મસ્ત ગ્રીન કલરની ચટણી સરસ મજાની બનાવી દેવાની છે। આનો ટેસ્ટ એકદમ બેસ્ટ આવે છે। જો તમારે ખાટી ખાવી હોય અને મીઠી ખાવી હોય તો લીંબુ અને ખાંડ એડ કરી શકો છો। હવે આપણે જે બનાવવાના છીએ એમાં આપણે તેલ ગ્રીસ કરી અને ઢોકળાની થાળીમાં આપણે એડ કરી દીધું છે। હવે આને તમે છો ને ઢોકળાની જે રીતે બનાવી શકો છો અને બીજી એક ઢોસાની રીતે પણ બનાવી શકાય છે, પણ આ રીતે બનાવશો ને તો બેસ્ટ બનશે। હવે આપણે બનાવવાની શરૂઆત કરીએ છીએ એટલે અંદર ઈનો હોય તો ઈનો અને ખાવાના સોડા મેં એડ કર્યા છે, તો સારી રીતે ફીંટી લેવાનું છે અને આ રીતે ગ્રીસ કરેલી થાળીની અંદર આપણે આ એડ કરવાનું છે। હવે અહીંયા એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે કે આની ઉપર આપણે ચીલી ફ્લેક્સ એડ કરવાનું છે, તો તેને સ્પ્રિંકલ કરવાનું છે અને ત્યાર પછી આ રીતે સ્પ્રિંકલ કરી લઈશું એટલે ટોટલ આમાં ચીલી ફ્લેક્સનો ટેસ્ટ છે ને એકદમ બેસ્ટ આવે છે અને વધારે તીખું પણ થતું નથી અને બહુ ટેસ્ટી બને છે। તો આ રીતે આપણે સ્પ્રિંકલ કરી અને પછી એને આપણે થવા દેવાનું છે। ફક્ત 4 જ મિનિટની અંદર આ મસ્ત બનીને તૈયાર થઈ જાય છે। એકવાર આપણે ચેક કરી લેવાનું છે કે બની ગયું છે કે કેમ। તો જુઓ એકદમ ક્લીન ધાર નીકળે છે, ચપ્પાની 2 બાજુ આપણે કરી જોઈએ તો સમજી લેવાનું કે થઈ ગયું છે। હવે આને છે ને આપણે નીચે ઉતારી દેવાનું છે ને ઠંડુ થવા દેવાનું, તરત આની જોડે કોઈ પ્રોસેસ કરવાની નથી। કે જુઓ કેટલું મસ્ત સ્મૂથ બની ગયું છે। આટલા સરસ વિડીયો બનાવું છું, કોઈ સબસ્ક્રાઈબ નથી કરતું એવું ચાલતું હોય પ્લીઝ સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને મોકલો। હવે આને આપણે પીઝાના શેપમાં કાપવાનું છે, તો પીઝા કટર મેં અહીંયા લઈ લીધું છે અને ત્રિકોણ, જો તમારી જોડે ચપ્પુ હોય તો એનાથી પણ સારા એવા પીસ બને છે। તો આપણે આ રીતે એના ત્રિકોણ પીસ બનાવી દેવાના છે જો, અને મેં પાતળું રાખ્યું છે। જો તમારે જાડું રાખવું હોય તો જાડું પણ રાખી શકો છો। પાતળું એટલા માટે કે એનો ટેસ્ટ એકદમ અલગ આવે છે અને આ રીતે મસ્ત એવા ડીશમાં ગોઠવી દીધા છે। તો કોમેન્ટમાં નાઇસ કે ગુડ લખીને તો મોકલો, એક લાઇક તો કરો એવું ચાલતું હોય, અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો। હવે આને છે ને આપણે જો આ રીતના મેં પાતળા રાખ્યા છે, પાતળા બહુ જ બેસ્ટ થાય છે, જલ્દી બની જાય છે અને હું તમને તોડીને બતાવું, જુઓ કેટલા સોફ્ટ છે, ખૂબ જ ખાવાની મજા આવી જાય અને ખરું કહું ને તો મોઢામાં પાણી આવી જાય છે અને એની ચટણી સાથે તો બહુ જ બેસ્ટ લાગે છે। તો મેં જરા અહીંયા બતાવી દીધું છે તમને કે કેવી રીતે હવે મારા સન છે ને એને આ રીતે ગોઠવી છે। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં।